પોણી થઈ ગયું રૂપિયાનું પોણી થઈ ગયું હમા પરાય નહીં કોઈના. અમે જે થવાના તો થઈ ગયું અમે નહીં નેરણિયાત ગો. આ બધું ખરું ને તારા લીધા તારા મામાને ભોગવવું પડ્યું. જેનું મોઢું ના જતો લે એના પગ પકડવા પડ્યા એટલે. મોમા તમે નાટક કરાવ્યું છે એ દાડાવ કહેતા હતા કે પોણા રાગ નહીં હેડવાનું ગાડી આપણી છે 5 લાખ 6 લાખ આપણે ખર્ચાય કોઈ બીજા નહીં ખર્ચ્યા. અરે પૂંછડામાં પહેરી જાય ગાડી આપણો ખરાબ કરે ને એવું કામ કદી નહીં કરવાનું. પણ એ દાડા તાણ હું કા કહેતા હતા પેલા શીખવાડવા મંડળી જો છો ને. આ કીધેલું મારા હોમાં આવ્યું છે હોમાં આટ જોઈ રહ્યો છું કે મારું સમાધાન થઈ જાય ને એટલે પછી ગંગા ના આયા. જીવનમાં કોઈને હમું નહીં પડવું હમું. મને ખબર કે આ મૂર્ખો વાથી નીકળશે જેવો જતો તેવો અશુભનો નીકળ્યો જોયો હોત તો રાગ ના થઈ એ તો પટી ગયેલો હતો પણ આપણને પટાવતો જો. વાત સાચી છે આપણને પટાઈ દીધા પૈસે ટકેવા નહીં. અને પેલો મૂર્તન્યા વાળો જોયું ખાવા વગરનો પૈસા લીધા ઈને. આ બધા નાટક જ ઈને કર્યો તાણે ખેમલાઈ કર્યો થોડા નાચા તો આપણે કા આપણો નચાડી નાચા પૈસે ટકે સાફ કરી એટલે જીવનમાં વધારે નાટક ના હારો. સી આ ટાઈમ પત્તું બદલાઈ જાય ને નક્કી નહીં અત્યારે. વાત સાચી તમામ પણ જે થવાના તો થઈ ગયો. હું તો ખબર આજે જીવણીઓ ચમલો ને ખેમલો બધા હંગાતી છીએ. આગુ પાછું બોલે ને તો હબરી લેજે. અમે કઈ શેઠ આયેલું રહ્યું ને ગોરું પાછું વળી રહ્યા. અમે 2 વખત તો લાફા ખાધા છે. સારું કર્યું તે લાફા ખાધા તોય પટી ગયું. નકર ભોડો ફૂટી જાય આમ તો. આ સાચી છે. આ તો નહીં ચોક બેહી રહ્યા સોના મોના પાછળ થાય માથાનું મેલું તો મહી નાખે આપણો તો બધું એ થાય ભોણા. અત્યારે શેરના માથા હવા શેર હોય નક્કી થઈ ગયું. પણ આપણે શું પાસાદાર આપણે ના હોય. આપણે શું પાવર કર્યો યાર હમો કા કશું બોલ્યા આપણે ગુનામાં હતા તે પાવર તો નેકરી ગયો આપણો જે હતો રે ડીમગોળો થઈ ગયો અત્યારે તો. એ તો આપણે હાથે કરીને કર્યો ને ડીમગોળો. પણ આ શાણા આવ્યો હું કહેતો તો કે વહેલા આવીને વલ્લા બેસી ગયો પણ 9 વાગે પણ હજી સુધી વલ્લા આવ્યો સારે. કીધું તું ખરા કીધું તું એટલે કોઈ આ તો જોનમાં નહીં જવાનું તે રાતથી જઈને કી આવું હું એને એમ નહીં કેતો કીધું હોય તો આવા ના કા તો પાછો શોખ બેહી યાર. કાલે રૂપિયા આલે તને નહીં કીધું કે કાલે પટી જશે તમે આવી જજો વલ્લા. કેતો તો ખરો પણ આવા તાણે હાચો ક પણ હું તો એમ કહું છું નાવા તો બેહું નહીં તાણે નાવા તો સીધા ઘેર જઈએ નહેર. આવા કોમમાં વાત જોઈને બેસી ના રવાય. ખેમાના ઓવા ખેમલા ઘેર જ જવું પડશે શેરી પડી જવું પડશે. ખેમો કે ને એટલો ડગલો ભરવો પડશે આપણે. ખેમો કે તરામાં ડૂમચી મારો તો મારવી પડશે. ગરજ આપણે છે જોયા વગર પડાતું છે ડૂબી જવા. સોની મોની હે ને તને કઈ ખાવાની ખબર ના પડે ને. એ તો કે કુવા પુષ્કો મેલો તું પુષ્કો મેલવાનો તારા મામાની પીપુડી વગાડી દીધી છે એટલું ઓછું છે. હજી તો કોઈ પટી નહીં ગયું પણ હજી તો આ મુહૂર્ત લઈને જવું ને એટલે બીજો લૂસણો કરવો પડશે. તારા પણ પેલા ખેમા પાડ તો જીએ ને એટલે ખબર પડે ને તો ખેમા હું આપણા વાતમાં બોલ હેઠ. પણ આ વકીલ નું ભેગું થવું પડશે કા સુધી વકીલ નહીં આવે તો સુધી કેસ કોણ પટાવશે. ઓહો તારું છે સપોણા તાળું વાંચેલું હોય મામા. ખેમા અમે તાળું વાંચેલું છે ખેમો છે મોય હોય તાળું વાંચેલું હોય ખેમો છો તી મોય હોય. અરે ખેમો તો નહીં પણ આ શમલો ભાજેલો નહીં હોય તો દવાખાન તો નહીં જો લઈને નક્કી ના કહેવાય પણ બાટા બદલાવા જવાય ને એવું જ લાગે છે. હા પણ એના મૂર્ખાને કહેવું તો પરત કા આપણે કાલ જો આપણું કામ પટાવા. પણ આ હિંમત નહીં હોય ને કામ તો પેલો હોય હુઈ રહ્યો હોય પાછો ચોમલો ટોપી. અમે શું કરશું એક દારો જાય છે ને ઊંઘ ઉડી જાય છે તારા મામાની. ભેગો નહીં થયો ખેમો ભેગો થયો તો સારું હતું. દવાખાને જેવો હોય ગામમાં તો આવે કે ના આવે. હવે આપણે આગા પાછા હોય રિક્ષામાં લઈને નીકળી ગયો તો દવાખાન. હા એ વાત સાચી. એ આપણે થોડી ની વાટ જોઈને બેહી રહ્યા ખરા પણ જોઈ રહ્યા ખરા કે રિક્ષા કોણ સર કોણ નહીં ઉતારમાં નીકળી જો હોય ગમે તેની રિક્ષા લઈને પડશે પણ આ દવાખાના જો હક છે બીજા જો તો હું શું કરશું શેરી દવાખાન જાઉં. આમાં આપણને ખબર છે આ દવાખાનો પાટાપિંડી કરાવવા જાય છે આપણને ખબર છે કે સોમલાલ આ દવાખાન લઈ જતા ઘેર તો બેહી ના રવાય તાણ ના હોય તો હેડા ઘેર જે હોતા ઓટો મારીશું કલાક 2 કલાક આરામ કરીએ ઘેર જઈને બીજું મોડ મજા આવે છે ને ગોઠ આવે છે.
કશો વાંધો નહીં હમણાં પાછા આવવું પડશે ભેગું તો થવું જ પડશે ના હોય તો અડધા ઓટો મારીએ હેડો. એક દારો જતો રહે ને પણ આ ધબકારા વધી જ હોય છે પણ આ મૂર્ખો કઈ ગયો હોય કે હું દવાખાને જવાનો છું સોમા કાકા લઈને. ચિંતા ના કરતા સરપંચ, બધા ભેગા થવું. એ બેહરે નું કરે ના હોય તો હેતરમાં જા. ખેતરમાં ડોશી કોમ કરશે હું તારા પાસે દે રહ્યો. પણ મારે તો કામ તું ચિંતા કર મારી એમ કેવું છું. ચિંતા તો કરવી જ પડે કે હું ખેમા જેવો નહીં. તું મારો ભાઈ છે એટલે મારે ચિંતા કરવી જ પડે કે. મને કમ્પ્લીટ હોશ થઈ જા. જો અત્યારે આ શીરો ને મગ ખાધા ને અમુ ચિંતા છે હંધાઈ જા બધું. અરે તને ખોરાક બરોબર નો કરવાનો છે કમ્પ્લીટ કરી દેવાનો છે પછી હું કોમ વરે તને કમ્પ્લીટ થવા તાણે. આખો દાડો એ તો હું જે જોહા ને એ તો તારે લઈ લો પાણી મેલીને જાને છે પી લે બસ. ના તારો ભૂય ઉતરવું હોય તો મારા નત્યાથી તમે ઘેરા બનું પાછું એટલે હું આઈકણા બેહ્યો તાર પાસે. કોઈક મહેમાન આવો કોઈ ખબર લેવા આવે તો કે જીવનલાલ તો જતા રહેશે ખેતરમાં. કશું વાંધો નહીં. ના હું તાર પાસે જ બેહ્યો. જીવન હોશ થઈ જાય એટલે બધું કામ કરાય તને હું હો. કોમ તો કરવાનું છે પણ પેલા તને હોશ થઈ જવા દે પછી. આ દવા કરી ને તાને આજે શાંતિ છે. ના ના હું શાંતિ થઈ જા. જેમ ખોરાક જેમ- કરે તાણે. અમારે હે ને 14 દી નહીં દુખાતું ને પછી ઝાટકા મારે છે મોય. આ પગ કરે છે જે પ્લેટો નાખી નીકળે છે. ગોમાળા વાતો ના કરવા દઉં કે જીવણીના ઘેર લઈ ગયો તો અને હોશ ના કર્યું. એ તો ગોવાળાને ખબર પડી જાય કે એનો ભાઈ હતો ને તે લઈ ગયો. ના કરે હે અને સેવાય કરે છે. ગોમાં તો વાતો શું કરે? ઘણા વાતો કરતા હતા એમાં તો હું તને વાયકલ લાવ્યો અને આ ખેમલો જોજે તારી ઘેર પડી મિલીને એનો કામ જ જતો રહેતો હતો. એ સેવા તો કરતો પણ ખાવામાં થોડું ઠેકોન નહીં કાયમી એવું. કાયમી એવું નહીં આપડે પેલા સજા તો પરાવવાની છે સોમલા નહીં છોડવાનું. અહીંયા એનું તો સોરવાનો નહીં એ તો મારો દાઢિયામાં જ છે. પણ આ ખેમલાઈ હોય તો પેઢીએથી હેડ્યું હા ઇન્ડો હો મૂર્તંડો હોય રે ને એ કોઈ આગુ પાછું હોય ને તો લાભ જબર લેતા લેવું ખાવું કોઈ ના હોય ને તો મોટો પાઘરો બંધીને આવીને બેસી જાય પણ શિયા ટાઈમ હું કરે ને હળી તે બધા યુવાન પગોમાં પડી જતા. પોત પછી વેણી ખાવા ઓલે બધા હવ નાટક કરે, ખબર નહીં પડતી. બધી ખબર પડે છે. હવે પછી મફત કોઈ ના જાય તારે કોઈ દખલામાં. ડખો ડખો ડખાઈ લાવ્યો છો વખો. ઓહો જો પણ આપણે તો વાતો કરતા હતા કે ખેમલો સોમલાને દવાખાને લઈ ગયો છે પણ સોમલો તો વાય બેઠ્યો હ. આરાની જીવનલાલ મોચા મુંજા જબરી સેવા થાય છે હો. જીવનલાલ છે ચીરો ને મગ ખવડાવતા છી. પણ સમાચાર તો લેવા પડશે કે લોકો જીવનલાલ મુસાર તો પગ દબાવશે. ગમે તે પાણી વાળો ભાઈ કેવાય. નક્કી ના કહેવાય જીવણીનો તો ટટ્ટીનો તેલ લાવ્યો હોય ને તો ગહતો હોય પાછો. હા? ઓ આપણા સોમલો ચોકર ખાટલા પડ્યો હતો વાયકર છે આવી ગયો છે. આમાં પેલો કોઈ ખવડાવે એવો નહીં. અમુક ઊંઘ ચડી હોય એવું લાગે ભાઈ હો. હું જ્ઞાન સરી છે શીરો ને મગ ખાતા ને પાછી ગોળીઓ કરી એટલે મૂંગ આવશે. સારું તાર હું બેસવાનું કામ કર. જીવનલાલ તું તો મજામાં ને? અમે તો મજામાં છીએ પણ તમારે શું હરિયો કરવા આવશું હોય એ તું હજી દુખાવો થાય તો કહો. તમે કને હોય બોલાવ્યો લે? હોશ થઈ ગયો. તને હોય કને બોલાવ્યો એમ કેવું છું? તમારી ખબર કાઢવા જાય છીએ. કોઈથી જતા રહેવાના કઈ એકાદાનો ટોગો જુદો કઈ નાખે હમણાં. તું ઊંઘી દેજે. સમાચાર પૂછવા જીવણિયા, તું તરવાર લાય. અલ્યા એ તમારે કાદાનો જુદો કઈ નાખું તરવાર લાય. એ સરપંચ તમે વચ્ચે નેકરવાનું કરજો. પાડી દે એક જ જવો ના જવો અહીંથી. ખબર લેવા આવ્યા છીએ. કીધું આરામ પાડી થયો. નહીં દેવાનું કેસ કર્યો છો ચિંતા કરે નહીં પાડી દેવાનો. તમે વચ્ચે હેડવાન કરજો સરપંચ. જીવનલાલ જતા રહીએ છીએ પણ ખબર તો પૂછવી પડે કે માર કે આરામ થયો કે ના થયો. કાઢી મેલ મારા નજરો આગળ થયો હવે કાઢી મેલ. જીવનલાલ જે થવાનું હતું એ થઈ ગયું પણ સમાચાર તો લેવા પડે. મારું મોઢું જોવા નહીં માંગતો હું. બીજું કોઈ નહીં. અલ્યા તમારું મોઢું અમે જોવા નહીં માંગતા ને તમે વાયુ કહો હેડે આવો છો મારા ઘેર. શરમ આપી દો તમને તો નુગરાઓ. આઈ ગયું તું અભિમાન રૂપિયાનો. તું ઊંઘી જા ને ભાઈ સુઈ જા. ઓ બાપરે ઓ જીવન આ જોજે મારા ભાઈની હાલત કરી છે તી. શરમ વગર તમે તો મારી જિંદગી બગાડી નાખી. કોઈ બગરી નહીં જાય ચિંતા કરશો ને મહિના તો ગોરા જેવા થઈ જાઓ. આ તારા ભોનીએ ઓ બાપરે જુદો કઈ નાખ્યો છે ને. મટી જા શોભા કાકા. જીવનલાલ આવું છું. ચાંદને લાયો હોય કે કાલનો લાવ્યો છું મારા ઘેર. ઓ જે થવાનું તે થઈ ગયું અને બધો અમે હારો વાનો થજો. જે કરશું ને એ બધું હારું જ થ. ખેમો આવ્યો તો હોય આ તમે સારું કર્યું. ખેમો તો આવ્યો તો. અમને ખબર છે હારું નહીં કર્યું. ભૂલ થઈ જાય છે જીવનલાલે થઈ જાય છે. સમાચાર હાલે તો ખેમાઈ હા ને સમાચાર
ઘેર જઈને ખેમાના આ તે ખેમન જઈને આવ્યો હે ને સમાચારની વાત કરો સમાધાનના હે એટલે હાનું સમાધાનની વાત કરી છે લે હા હજી મારા વૈકન ટોકા તૂટ્યા નહીં અને સમાધાનની વાત કરે તો સુધી તમો ટોકા નહીં આવે ને તો સુધી સમાધાનની વાત ન કરતા હોતી હેડવા માંડો મારા નજરો આગળથી જોને કાઢી મેલ અમે જીવણિયા ટોકા તો આપણે છે તોરવાના ડોક્ટર તોડશે કે ડોક્ટર તોડશે તો તોડશે પણ તમે ઓથી એડવાન્સ કરજો ઓથી અમારી નજરો આગળથી એડવાન્સ કરો અલ્યા જીવણિયા જતા રહીએ છે પણ જે વાત કરવા છે તો કરવા દે હું વાત કરવા આવ્યો છો બધું પટી રહે ને બધું હારાવાના થઈ રહે ટોકાય તૂટી રહે અને ના હોય ને ઓપરેશન કરવાનું થાય ને તો કરાવી દેવું જો આ ઓપરેશન કરી કરાવજો નાખ્યું ઓપરેશન ખેમા કોઈ વાત નહીં કરી તને ખેમાય કશું વાત નહીં કરી મને ચાલે સમાધાન કરવાનું કહેતો તો ખેમો સરપંચ તમે કે ખેમલો સમાધાન કરે ખેમલાને એક્સિડન્ટ થયો છે સમાધાન એને કરે એક્સિડન્ટ મારા ભાઈને થયો સમાધાન કરે તો એ કરે કો તો હું કરું ખેમલો એનો સમાધાન કરે અને બાબુજી આવશે ગોમના ગમે તે આવશે ને પણ સમાધાન તો નહીં જ કરવાનું સદા તો પડશે જ ભણ્યા ને એટલી વાર રાખજો આઈ જવાય સમાધાનની વાતો લઈ અલે ઇન્નમ નહીં કેતો ખર્ચો નહીં મોકલાયો છે બાપાઈ ખર્ચો આલ્યો છાણા આલ્યો એ જીવણલાલ પૂછો પેલા પૂછો અરે ખર્ચો આલી દીધો અલે સાહેબ ખેમાને આલે 2 લાખ રૂપિયા સોમા કાકાને આલી દેજે 2 લાખ રૂપિયા અને ખેમલા પૈસા આલ્યા તો ખેમલા પાસે સમાધાન કરી લેજો એ મને જોવાનું ખર્ચો ચો આલ્યો છે ખેમલાઈ કશું નહીં આલ્યો મને તો ખેમો હોય આવ્યો નહીં એટલે ખેમો આઈકા આવ્યો તો પણ મને કશું વાત નહીં કરી તમે હેડવાન કરો અને હોભરવાનું તો હોભરી લે સમાધાનની તો વાત ના કરતો કોઈ તારા 2 લાખ રૂપિયા અમે નહીં પાડે 5 લાખ આલે ને તોય મેં નહીં પડે અમે તારા રૂપિયા નહીં જોયા રૂપિયા તને રૂપિયા અમે સરપંચ થઈ તો ગયો જોયા જ નહીં સમાધાન તો નહીં કરવાનું આજે નહીં કે કાલે નહીં યશને કરી નાખવાનું તો હા ખાન તને અમુક ગાંઠ જ આવ્યો છે ને તારો ખબર પડતી ઘણા દારે ગાંઠ આવ્યો વાત છે કરી શકે નહીં કરી કેમાં આવ્યો કે ના આવ્યો હોય કર ખબર હું પડે કહેતા જ નહીં ના રે આવ્યો છે કે નહીં આવ્યો સાચું તો બોલતા ગમે તે નહીં રસ્તા મૂર્તન વાળા ભેગું થવું પડશે 2 લાખ રૂપિયા લઈને આડે જોઈશો કોઈ પૈસા આવતા ના પાછા માર ઘેર સમાધાનની વાતો લઈને ટસકો પડશે ઓવા નકા આ વખત તો લાકડીઓ ઉઠશે લાકડીઓ એટલી વાર રાખજો પાછા જીવનલાલ કોઈ મજા નહીં લાકડીઓ ઉડાડવામાં આમાં- એટલે ઉડાડી છે ને એવો નરિયો નહીં રહ્યા આમાં મજા જ લેવાની છે બરોબર ની મારા ભાઈને એક્સિડન્ટ કર્યો પણ ઓના હાથ પગ જુદા કરવાના છે જીવણલાલ માફી માંગી ભૂલમાં થઈ ગયું છે કોઈ જોરેથી તો ગાડી ઉપર નહીં નાચી કે અલે ઊભું તો રહું પડે કે એક્સિડન્ટ કર્યું તાને પણ મને શું ખબર હતી કે ઉપરથી ઉલાડ મેળવી જતો રહેશે ને હેડવાન કરવાથી ઓય આવતો ને અમાર ઘરાઘર સારું જીવનલાલ નહીં આવીએ બસ પણ વધારાનું બોલશો ને તમે ભાઈ અરે બોલે તો ખરા જ કા આ હારું કામ કરી છે તમે અમે શું કીધું સારું કામ ખર્ચો કર્યું નહીં છે હાલતા ખર્ચો નહીં હાલતા તમને તમારો ખર્ચો નહીં પાડ્યો મારી હા, જમીન તો વેચી પછી- માર્યો અને હું ખર્ચો કર્યો આ તે કઈ નાખો ખર્ચો ઓવા વૈકન જો કે ખર્ચો આલવા છે આપણે અમે મકાન ખર્ચો આલવા નહીં આયા સમજાવવા આયા છીએ અમાર કોઈ સમજવું નહીં તું જાવ અહીંથી સમજેલા જ છીએ અમે તો સારું હેરો સમજાવવાની કેમેરા લઈને કોઈ જરૂર આવો પછી નહીં. શાંતિ થાય ને ખેમલો હું મોટો વકીલ છે કે સમાધાનની વાતો લઈને આવ્યો છે કાલે જ આવ્યો તો ખેમલો અને સમાધાનની ના પાડી સૌ અને આઈ ગયા પછી વૈકન બકાવા એ સમાધાન એટલે કરવા બકાવા નહીં આયા અમે તો અને બધી ખબર પડે તમારી તો અમે તમે છીએ જીવનલાલ કાલ અતારવાના સાથે બકાઈ દો આ તો જોડે છોકરો સમજાય એમ ખોલાઈ દી કા અમે શું કીધું તમે છોકરો છો એડવાન્સ કરાવવા છે અમારા ઘરાઘર થી હોય આવતા ને એમ આયા જીવનલાલ વધારાની ગરમી ના હારી હો આમ એ એવું જીવનલાલ નહીં કહેતો અમે લડવા નહીં આયા જીવનલાલ મારે લડવું નહીં કેસ કર્યો છે ને એટલા ન કાટલી કે તમે હાથ પગ જુદા કરી દો તમને કશો વાંધો નહીં જીવનલાલ વાંધો નહીં હેરો જોકે આ જીવનિયાનો ઉભરો આવ્યો છે જોકે ઉભરો આવ્યો છે કશો વાંધો નહીં ઠંડો પડવા દે પછી આવીશું ઉભરો બે હવા દો બીજું કોઈ જીવન નહીં આ પોતાના ભાઈનું ઓઇલ આયા છે ને એમાં મૂછો આધાર કરી પાવર કરે છે અરે એ અમે તેના લાખ આલ્યા હતા તોય મારો વર્ષો ઢીલો થઈને લઈને ઉભો થઈ ગયો તો પણ અને હાથ અત્યારે કેમ પાછો બદલાઈ ડફો ગયો? લે છે. ખબર પડતી નહીં શિખર હું કરવા બેઠ્યો છે પણ આ મૂર્છન્યા વાળે શિખર વાત કરી શકે નહીં કરી આ એ શિખર છો નાહી જો 2 લાખ લઈને રૂપિયા લઈને જતો રે ભણા હોગવો પડશે નક્કી નહીં આ મૂર્છન્યા વાળાનું 2 લાખ લઈ જો તો આ તો ના આવે ઘેર ઓકે હેડે આવશે શરમ આવતી નહીં આ સમાધાન કરવા આવ્યા છે અલ્યા શરમ તો પેલા મૂર્તન્ય વાળાને આપી દો 2 લાખ રૂપિયા લઈને બેસજો છે ઈમો આયા છે હોય કે સમાધાનની વાતો આમનું લઈ. સમાધાન તો ના જ કરે જીવન હું સમાધાન બીજું ના કોઈ નહીં આરો બહુ હોશિયાર છે આ લડાવાન કરે છે નાટક કરાવે છે મને ખબર છે તું એનું મોને એવો નહીં પાછો કીએ આ તો તારા કદી કાલે જ ના કહેતો તો અલ્યા એમાં કાલે ના- સમાધાન કદી નહીં થાય
કાલે ના કહેતો તો પેલા આવ્યો સમાધાનની વાતો કરતો તો મને આમ ખબર પડી બીજું કોઈ નહીં યાર પૈસા લઈને બેસી ગયેલા લાગે છે કોણ? ખેમલો 2 લાખ રૂપિયા લીધા જો કીધું ના તને. બે કદી અલ્યા તને તું એના અંગાતી ને એટલા નહીં મને ખબર છે અમે એનો 100 રૂપિયા લેવાના આવે છે એનો પગ બાજુ છે તેરે રૂપિયા લઈને બેસ્યો છે પગ તારો બાજુ છે હા. પૈસા લી તો તું લે રૂપિયા લી તો તું લે અને આપણે બે જણા સમાધાન કરીએ તાણે થાય એમનું સાથે સમાધાન થતું છે અને એનો સમાધાન કરવા બેઠો છે હાલ જ જઉં છું ના ગયા નહીં જાઉં? હાલ જ જઉં છું ના ગયા ચેલેન્જ આલીને આવું કે સમાધાન કરવું હોય તો તું કરી નાખજે એકલો અમે બે જણા સમાધાન નહીં નહીં ચેલેન્જ કરવાના આલવી પણ એને. ના જઉં છું એના હા, જવાબ એ દઉં નહીં છું. મને આમાં મને ઊભું જ થવાતું નહીં ને શું કરવું સરપંચ અમુ દબોનમાં આવ્યો છે એમના મો એરો નંબર આવે ના અને 2 લાખ સમાધાનની વાત કરે 2 લાખ હું તું 5 લાખ ગમે જેટલા રૂપિયા લઈને આવે ને તો સમાધાનની તો વાત નહીં કરવાની તારા ભણ્યા જો દી સજા નહીં પણ ત્યો દી ઊંઘવાનું નહીં આ જો કે વાયકન સમાધાન કરવાયા છે હજી વાયકન ટોકા તોરાયા નહીં પણ હા કા સરપંચ તારા ભણ્યા બેના જો દી તને તો ખાટલામાં ના રાખું ને અને ટોકા ના હોય ત્યો દી સોમા પૂંજા કરો ને શાંતિથી બેસે નહીં ઓવો પાછો એમ ના સમજી લે તો કે સમાધાન કરી નાખશે ખાલી મને હાજો થવા દે તને તો ઢેસને કરીને મેલો છે હા ખા અમુક ઘાટ જ આવ્યો છે ને તારો આ ઘેર જઈને આવ્યો પણ ઘેરે નહીં તારું વાખીન ચોક નીકળી જશે અરે બીજું કોઈ નહીં આ પૈસા હાથમાં આવ્યા છે ને એમાં અરે ઘેર ઉભા રહેતા નહીં અમુક કહું પૂરો પડે અમુક તો રૂપિયા આવી જાય ગમે એમ વાપરો શેક ખૂટવાના છે આ ઓછો છે મૂર્છન્ય વાળો એમાં કાલે આવ્યા હતા ઘેર પોપટ જેવું પાછા બોલતા હતા મેઠું મેઠું કે જીવન ના હોય તો અમે આ લડાઈ ઝઘડા નહીં કરવા અને સમાધાન કરી નાખીએ અમુ આ સરપંચ ઘેર આવ્યા ને તાણે મને ખબર પડી કારે શમ પોપટ જેવું બોલે છે આ તો એનું છોડવો નહીં ગમે તે પણ ગોમાં તો ભેગો તો થા કા અરે જો શીખર છો કે તારું હશે ને ઓહો જો કે પારકા પૈસે સેવો રહ પીવાય છે પણ મૂર્છન્ય વાળા તારો રહ કાઢી નાખવો છે કને પૂછી રૂપિયા લીધા છે તે આ છોડવો નહીં વાનું આજ કંટાળી જો છું મગજે કોમ હાલતું નહીં શિયા રસ્તા જવું તો આ શોમો કાકો ના જીવણીઓ 2 જણા મોની જાય ગમે તે કરી અને આ વાત સમાધાન ઉપર તો મારે લાવવી તો પડશે જ કારણ કે સરપંચના 2 લાખ લઈને બેઠો છું તો આઘું પાછું તો કોઈ થઈ ગયું ને તો લોતા પડી દે ગામમાં મારી આબરૂની પથારી ફરી દે એક બાજુ સરપંચ મારા પાણીના પૈસાની ઉઘરાણી કરશે આમ મારે તો શું કરવું ને એ ખબર પડતી ને ઘેરે રહેતો નહીં મતો ઘરને તાળું મારીને નીકળી ગયો છું જે રીતના સરપંચનું મોઢું બતાવું જે રીતના જવાબ આલું કે હજી કોઈ ઠેકવાનું નહીં પડ્યું એટલે ઘેરે બેસતો નહીં કીધું ઘેર ઘણા ઓટા માર કરશી ઓને હલવલ સા હાલતો ક્યારે જોકે તારો વાસી વાસી ફરવાનું બાર તારા હું કરવું છે લ્યા તારા તો તાબાના વતાવાના જુદા છે લે ખાને કીધી લ્યા અરે મેઠા જાનો મૂળ કાઢી નાખે એવો છે તું તો એ ગોબરિયાવાળા કાલ તો મેઠું મેઠું બોલતો તો પોપટ જેવું અને હું કર્યું મિત્ર એવું નહીં કર્યું તું કરે ને એવું તો ગમનો કોઈ દુશ્મન ના કરે એવું તી કર્યું છે તારો કહેવાનો મતલબ શું છે લ્યા કહેવાનો મતલબ તું સમજી જા મુ કાલે આ તો મારા ઘેર સમાધાનની વાત નહીં ખબર હા જીવણિયા તારે સમાધાન કરવું હોય તો કરજે ના કરવું હોય તો કોઈને વચમાં મારું નામ ના લેતો ને કે મજા નહીં આવે તને કહી દઉં બધા નહીં આવે તો તારા બાપાના રૂપિયા લઈને સમ બેજો છે પગ બાજો છે તો મારા ભાઈનો બાજો છે તારા હના રૂપિયા લેવાના આવે છે કને કીધું રૂપિયા લીધા છે લ્યા કને રૂપિયા લીધા છે તે લીધા છે તે મૂર્તન્ય કે વાળા ભલે મને રૂપિયા લેતા મી નહીં પડે પણ સરપંચ આવ્યા તમારા ઘેર બોલીને બે જણા કે ખેમલો 2 લાખ રૂપિયા લઈ ગયો છે સરપંચ ને કીધું આવું સરપંચ ને કીધું સરપંચ ને તને તો શરમ આપી દો શરમ ઢોકણીમાં પાણી લઈને ડૂબી માર તારા કરતા તારો ડોહો મૂર્તન ને હારો જેના પક્ષમાં બેહા ને એનું શેઠ સુધી પૂરું કરી આલતો અને પૈસા લીધા હોય ને તો એ પણ તું તો શરમ વગરનો છે શરમ વગરનો જીવણિયા હું તો કહું તું તો જે થાળીમાં ખોયે થાળીમાં થૂકું છે લે માપમાં બોલ આજે માપનું નહીં બોલાય તમે બધા શુભો થઈ ગયા છો મને ખબર છે હું શિયો સરપંચ 5 લાખ રૂપિયા નતો લઈ આવ્યો હા હું પૈસા લઈ આવ્યો તો અને રૂપિયા મારા ઘેર લાવ્યો તો પણ હું પાછા લાવ્યો સમાધાન તો નહીં કર્યું કા બી કોઈ રૂપિયો લીધો નહીં જીવણિયા અને ત્યાં લીધા હોય ને તો પાછા લેવજે મારા ઉકા લેવા પડે સમાધાન તો આજે નહીં થાય કે કાલે નહીં થાય સરપંચ આખા પૈસાનો ઢગલો કરશે ને તો એ સરપંચ ને ઠીક થવું હોય થાય અને તમારે 2 જણા સમાધાન કરવું હોય તો કરજો ને કે ગોમનો ઊંડો કુવો રહે ને એમાં જઈને પડજો પણ આ કેસમાં મારું નામ ના લેતા પછી હેડવાન કે હેડ મગજ બગાડવાનો લુખા અને રૂપિયા લીધા હોય ને તો તું સમાધાન કરી આપજે રેકડ માંથી રેકડ
લુખ્ખા શરમ વગરના પહાને પગ ભગાયો અને સમાધાન કરવા બેઠો છે. હું મચ્છી મારી આબરૂ કાઢ જીવણિયા હજી કહું છું ને એકડી દા મારું મગજ બગડે પેલા ખેમલા તું લાફા મેલે તો અમે લાફા જ મેલશું અમુ. રૂપિયા લીધા છે તમે હું રૂપિયા લઈ લીધા લીધા જ છે કા ભિખારી. તારા જેવો નહીં ભાઈ થઈ લુખ્ખા. રૂપિયા લઈ આવ્યો તો વેચી માર્યો તો ને તારા ભાઈને મારે બાર પાછા લે આવ્યો. સમાધાન તો એ નહીં તો કર્યું આ તો. બાપાઈ ના પાડી ની મો પાછા લઈ આવ્યો તો આ દુનિયા અલ્લેજી પાછા ન સમાધાન તો આજે નહીં થાય તો કાલે નહીં થાય. દાદા પકડી રાખજો ઓવા. એને તો સજા પડાવવાની જ છે. તું નહીં આવું તો હું માય હું એકલો જીવન કાફી છે. ભલે વીઘો વેચવાનું થાય પણ નહીં છોડવાનું. મગજ બગાડીને હજુ શિખર નવરો સચી વૈકણ આવ્યો એક તો ટેન્શનમાં તો હતો અને વન ફોહની 4 વાતો બીજી ઓફલાઈન ગયો એટલે વધારે ટેન્શનમાં આવી ગયો સરપંચ જીવન શો દોઢ ડાયા થવાના આવતું હતું એવું કા પોકી દેવું પડે આ જપ તો નહીં જ થતી હોય પેલો ભોળિયો તું તો રાહ પીવા બેઠો છો કે રાહ કાઢવા બેઠો છો અમારો? એટલે હું કહો છો તમે તારા ઘેર જઈને આયા. મારા ઘેર હું કા જવું પડે મેં કીધું તો હતું હું ભેગો થઉં છું હું તાવડ ઉલ્યા કરો છો અરે હું ઉતાવળ ના કરે, રાતે ઊંઘ નહીં આવતી ખેમા. તમને મને ઊંઘ નહીં આવતી ખેમા પટી તને જાય ઊંઘ ને. નહીં આવતી? કાઠું થયું છે તને બધું શું કાઢવું કાઠું પડ્યું? બધું કાઠું થયું છે જબરું હા? બે ભાઈ ભાઈ ભેગા ઢીલું થઈ ગયા કરવા છે. નહીં આવે બે. એક કામ કરજો લઈ જજો 2 લાખ માર ઘેર આઈને લઈ જો ને બે કરીને મારું લોહી પી જાશો આ જોક પટાઈ દેવડાવશે ખેમો જોડી રહી. પણ હમણાં હાલ- પૈસા લેવા નહીં આયા. હાલ ના હાલ વાજ્યું હોય ઘા તાજો હોય તો ભરાઈ જાય ખરો ના ખેમા. બે ભાઈઓનો ભેગો થઈને ઉભરો બાર નેહરી ગયો છે થોડા દાડા ઠંડક રાખો તો મેળાવશે એક દાડો કોઈ કોમ પૂરું નહીં થાય અને ઉતાળો હોય તો લે લઈ જાઓ પૈસા તમારે ના ખેમા. તાનું હું યાર જે આવે મગજની મેથી મારીને નાહી જાય જે આવે મગજની મેથી મારીને નાહી જાય અમે શાણ આયા? પહેલી વખત આયા. તમારે શું ના ઘેર જવાનું આવતું હતું અને તમારે શું કહેવાનું તું આવતું વલ્લા ના આવ્યો એટલે અમે જ્યાં કીધું ખેમો છે ખેમો ઈ ઘેર જાય એટલે મોહણામાં જો મજબૂરી કોક તો સમજવી પડે કે ના સમજવી પડે આ જોવા માટે જ જતા કોઈ તને. તમે બધા ઊંધા અમારું પડી ખબર ગયો પડી હોય કે ખેમણ આટલું બધું કાઠું પડ્યું છે. પેલો પુંજા વાળો તો જીવન એમ ક્યાં હતો? એટલે તો કહું છું કાલ ઉપાડી લઈ ગયો છે એના ઘેર સેવા કરવા અત્યારે સુધી મેવા ખેમલા નહીં ખાતા અને હું સેવા કર અમે કશું ખવડાવે એવું નહીં ખેમા રે હું સેવા કરવા લઈ ગયો છે. અમે જ્યાં એટલે જીવણીઓ તો કોઈ કહેવાની વાત કરી જ નહીં. ગમે તેવો ગાડીઓ કાઠો થઈ ગયો હોય ને સરપંચ તો પછી બુદ્ધિથી કોમ લેવું ના, ના, પડે. ખેમા બરોબર છે. થોડો ઢીલો કરવાનો અને પછી એવો ખેંચીને હદર બમ કરી નાખવાનો ને બાહો વાળી જાય પછી જો જાય ખેમા. બારે ના નીકળી શકે કે પછી આગો પાછો ના થઈ હા, વાત શકે એવું સાચી કરીને છે, મેલ દેવાનું આવું થયું અને છે ઢીલો કેસમાં. કરતા કરતા ફિટ થઈ જાય હું તો જતો રહું કે લ્યા. એટલે સરપંચ તમારે મારા ઉપર વિશ્વાસ નહીં જો ગામનો કોઈ બીજો કરી આલતો હોય તો જોઈ ના પાહે આ દેખ પણ અમે શેઠ પણ આયેલું. હજી જીવણીઓથી વાત તો કરી નહીં. સરપંચ એવા એમને વાત કરે જેવી નહીં હાલ ઉકળે છે બધું સાચી વાત છે. તાદામાં કશું આગુ પાછું કરે જેવું નહીં શાંતિથી ધપી દો 2 દાડા ખમી ખો ચોમો કાકો કનો માણસ છે કનો માણસ છે જિંદગી કલા પહેન કાઢી તારા પાણ ખેમા. હા? ખોટું ના બોલાય એના તારા ભાઈનું પાણ. કેવું મને એના ભાઈને કોઈ દાડી ચા નહીં પાયો અને હું છેલ્લા 10 વર્ષથી કોયલ પણ કાઢી એ નહીં. ખેમા હાલ તો જીવણીઓના રોટલા ખાય છે. સરપંચ એ માણસ ગમે તેના રોટલા ખાય ને પણ ખેમાની ટોળકીમાં બેહવામાં એને વાર નહીં લાગે એક ચપટી વગાડીને બેહાર દે હું મારા પાસે શાંતિ રાખો અને ખાલી હમણાં પેલા સાહેબ ત્યાં બિહાર જાય તો સાહેબ ને હું જોતો પેલી અરજી આલી હતી ને આરોપી પકડવાની એ પાછી ખેંચાઈ લીધી ખાતું ભાઈ પાછા વાળાનું એ જ કર્યું છે હાલ ઢીલું રહે તમારા કેસમાં તમારે ચિંતા કરવાની જરૂર નહીં પોલીસ તો નહીં આવે ખેમા. નહીં આવે, નહીં આવે. નકર લઈ જા. તું બેન કહેજે જલ્દી પટાઈ દે ને કે મું ખાતો થઈ ગયો. નહીં તમારે કશું થાય એવું ખાતું પડાવે ને તમારે બેનું તો ભણ્યો સીધો ગયા ના, ના, બરોબર છે ખેમા. આપણું કોમ જ એવું છે સરપંચ એમાં તારું કામ એવું છે પણ અમારે અત્યારે ખરા ને પૂરી વચ્ચે હોપાડી જાય વાક્ય સમાધાન ના થયું હોય અને પોલીસ આવી જાય તો ડબ્બામાં નાખી આ મન તો લઈ જાય કે સરપંચ ચિંતા કરશો ને યાર હું તો ઢીલું કરાઈ આવ્યો છું તમારે શું ટેન્શન લેવાનું આવે છે અમે ઢીલા થઈ જઈએ છીએ હોય. તમને કશું નહીં ચાલો કોના એમાં. કાગળ ઉપર લખ્યાલું બસ જેલમાં ના પૂરાય એટલી વાર રાખજે ખેમા. બીજું ના કાંઈ નહીં. પૂરાઈ લે ભણા. આ તો શું કોઈનું મર્ડર કરીને મર્ડર કરેલા ઘેર ફરે છે ને આ તો મર્ડર કર્યો કાલ સવારે તો ઘેર ફરતા હોય અને હું મોટું મર્ડર કરી નાખ્યું છે હું બેઠો છું યાર અને હું સાક્ષી કોણ છે સાક્ષી કોણ છે મારા વગર તો કશું થાય એવું નહીં આ વાત સાચી છે. ગામનો એકેય નહીં ઉભો દવાખાને રહ્યો. એક ફંડમાં લઈને દવા વાળો કોણ કહેવા વાળો કોણ લખણ કરાવવા વાળો કોણ આ કિસ્સો રૂબરૂ બાળવા વાળો કોણ મૂક બધામાં તું પણ પેલો ભાજ્યો છે એ તો જીવણી ઘેર કા એ મારા ઘેર લાવતા વાર નહીં લાગે મને પણ થોડા દાડા શાંતિ રાખો આ તો અબો ભાઈએ 2-4 દાડા વાટમાં કેરી આવી વાત સાચી જાય પાકી જાય એટલે તોડી ખાઈ લેવું પણ આપણા પેલા કોઈક બીજો કેરી તોડી ગયો તો સરપંચ તમને તો વિશ્વાસ નહીં બિલકુલ
કોમ એવું છે ને કેમાં એટલે માથાના બાલ ઉભા થઈ જાય છે ટેન્શન લેહો નહીં હું બધું કરી કોમ દઉં વાળા અંગેથી લડવાનું હતું લડી નાખો તો પોલીસ છે પોલીસ નું મેં ઢીલું કરાવી દીધું છે એ તો હું જોઈ અને હું કહી દઉં કે આ જૂની અદાવત હતી ને એટલે કીધું કે ના 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 જૂનું ના ખોલતો હા, એમ નહીં પોલીસ ને એવું કહ્યું કે આ જૂની અદાવત હતી ને એટલે શોમો કાકો લેબડા પરથી ભય પડ્યા હતા પણ હા, accident નહીં થયું હા હા વાત સાચી ખેમા કેસ આવી રીતના લખાયો છે કીધું ભૂલ થઈ જાય સાહેબ. એવું લખાય છે લખાયું એવું નહીં પણ આ વખત અમે ના કઈ બદલી એવું દઉં. લખાયું હોત કે ને અમે આપણો કોર્ટમાં જજ સાહેબ પૂછી કે ભાઈ ખેમાથી હું પાડ્યું તું હા. હા તો હું કે લેબડા ઉપર લેબડો પાડવા ચડ્યા હતા તે અહીંથી પડ્યા ભાઈ હા, એમાં હાથ સાચી પગ ભાઈ ગયો આ પણ બધું ખેમા, હા. એટલો પોકવા નહીં જવું હા જજ પાહન પોકવા નહીં જવું તમારા ભણિયાર કશું નહીં થાય ગોદરું લઈને ઊંઘી દો સોનામાના ઘેર જઈને અરે કાટમાં ડાળી. ઉઠતા નહીં ખેમા લે હું ઘેર દઉં મારે પેલા ખાતું બંધ ભેગું થવા દઉં છે હજી હો ના ના ખેમા પટાઈ દેજો ખેમા, જેમ બને એમ જલ્દી હો ટાઈમ ના બગાડતો ખેમા મારો બેટો હેરે બેઠા બેઠા રહ પીવા જાય ને આપણો ભાઈ રહ ઉતરતો નહીં અને ખેમો જ આપણું કામ કરશે મામા બાબુજી પાડ જતા જોયો ને ઉભરો એટલે કોઈ મને નહીં કરે ખબર છે કામનું. ભોળા, ખેમા સિવાય કોઈ કરે એવું નહીં, પણ આ ગામમાં ફરે હ. વક ઘેર ફરતો તારું મારેલું રાખે છે વક તાળું મારેલું રાખતો પણ આપણું કામ ખેમો જ કરશે કેમ કે વાંધો બાબુજી નહીં. તો નહીં ગોઠવી એવા ગામમાં અતારે એમ લઈ કીધું છે કે ટાઢા થઈને બેહી રહ્યો તો બેહી રહી હા, તારે. હા. હમણાં થોડા દાડા હલતા હતા ફરી બીજું ઉભરો શું? આવે છે જીવણિયાને, પણ શીબુ છે ખેમા બહાર. હા, હા, ઢોકા તાણે મેળા વકા